So kind of success is time consuming process. हाँ हाँ, मेहनत इतनी खामोशी से करो कि जब रिजल्ट आए ना तो कामयाबी शोर मचाए. આજકાલ લોકોમાં સુસાઇડનું પ્રમાણ બહુ વધી ગયું છે. એનું એક મેઇન રીઝન એ છે કે ગુજરાતીમાં કહેવત બી છે ને કે અમીરનો બંગલો જોઈને પોતાની ઝૂંપડી ના બનાવે. બરાબર છે, ન બળાય. છે કે જ્યારે પણ અહંકારનું પ્રમાણ બહુ વધી જાય છે તો ત્યારે ભગવાન આવી જાય છે વચ્ચે હા. કે યુ આર નોટ સમથિંગ, આઈ એમ ધ ઓનલી વન સુપિરિયર ગોડ. એ ભગવાન છે ને યુગે યુગે આવે છે. જ્યારે પણ એના ભક્તો બોલાવે છે ને ત્યારે ભગવાન આવે છે. ચાર લોક ચાર બાતે. હા, ક્યાં કહેંગે લોગ, ક્યાં કહેંગે લોગ. લોકો શું કહે છે વાત છે શું એક્ઝેક્ટલી? દુનિયા કા સબસે બડા હે રોગ, ક્યાં કહેંગે લોગ. અયોધ્યા પાછા આવ્યા હતા ભગવાન. ભગવાન પણ પોતે લોકોની વાતોમાં આવી ગયા. બરાબર છે. ભગવાન જ્યારે અયોધ્યામાંથી પરત આવે છે 14 વર્ષના વનવાસ પછી, ત્યારે એક ધોબીની વાત સાંભળી અને માં સીતાનો ત્યાગ કરે. એટલા માટે આપણે છે ને કાનના કાચા ન બનવું જોઈએ. આજના લોકોને બધાને શોર્ટકટમાં પૈસા વાળા થવું છે, સફળ થઈ જવું છે. તો ક્યાંક ને ક્યાંક માણસ છે ને નાસીપાસ થઈ જાય કે હજી સુધી મને સક્સેસ ન મળી. જ્યારે કોઈ પણ વ્યક્તિ નિષ્ફળ થાય છે તો શું એ વસ્તુ એને તોડી નાખે છે? નિષ્ફળતા છે ને એ એન્ડ નથી, એ બેન્ડ છે. આજના ટાઈમમાં આપણે જોઈએ તો સફળતા એ કાઇન્ડ ઓફ દેખાડો થઈ ગઈ છે અને મોસ્ટલી જોવા જઈએ તો સોશિયલ મીડિયા પર. હા, બરાબર. તમારી સાથે જે વ્યક્તિ બેઠા હોય એનો હુફાળો સ્પર્શ હોય એની જગ્યા આજે ઇમોજીસે લઈ લીધી છે ને. એટલે આપણે જ્યારે મહાભારત જોઈએ છે ત્યારે અર્જુન પણ નાસીપાસ થઈ ગયો. હા, તો ભગવાને એને શું એવું તો મોટિવેશન આપ્યું હતું કે એ પછી યુદ્ધ કરવા ગયા પણ અને પછી વિજય પણ લઈને આવ્યા. હા, जब अपने ही सामने खड़े हो तो सबसे कठिन युद्ध भीतर होता है. કે યુદ્ધમાં અર્જુનને સગપણ આડા આવે. અને આજની જે જનરેશન છે કઈ વસ્તુમાં સૌથી વધારે સ્ટક છે? કે વિચાર્યું નહીં લઘુ વયમાં, પછી વિદ્યા ભણ્યાથી શું, સુકાણા મોલ સૃષ્ટિ તણા, પછી વૃષ્ટિ થયાથી. તો ઈગો અને કેરેક્ટર ડેવલપમેન્ટમાં શું ફરક હોય છે? આ દુનિયાના હું કહું છું કે સક્સેસફુલમાં સક્સેસફુલ કોઈ હોય ને તો એ આપણા દ્વારકાધીશ છે. હો, પણ સફળ વ્યક્તિ હંમેશા એકલો જ કેમ હોય છે? ના, એકલતા છે ને એ અંદરથી માણસને ખોખલી કરી નાખે છે, અંદરથી ખાઈ જાય છે.